ક્યારે એવો વિચાર આવ્યો છે કે કેટલાક બિઝનેસ આટલા બધા સફળ કેમ થાય છે? વેલ, એનો જવાબ મોટા ભાગે એમના મજબૂત માર્કેટિંગ પ્લાનમાં છુપાયેલો હોય છે. તો ચાલો આજે આપણે આ સફળતાના રહસ્યને જરા ઊંડાણથી સમજીએ. જો કોઈ બિઝનેસ ચલાવતું હોય તો આ સવાલ એમના મનમાં રોજે રોજ આવતું હશે. આટલા બધા સ્પર્ધકોની વચ્ચે સફળતાનો રસ્તો શોધવો કઈ રીતે? શું એવો કોઈ નકશો છે જે આપણને સાચી દિશા બતાવી શકે? હા, બિલકુલ આવો નકશો છે અને એને જ કહેવાય છે માર્કેટિંગ પ્લાન. પણ જો આ ખાલી એક કાગળનો ટુકડો નથી. આ તો એક એવી વ્યૂહરચના છે, એક રોડમેપ છે જે બિઝનેસના લક્ષ્યો સુધી પહોંચવાનો એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. તો ચાલો હવે આ બ્લુપ્રિન્ટને થોડી નજીકથી જોઈએ અને સમજીએ કે આ માર્કેટિંગ પ્લાન ખરેખર છે શું અને શા માટે કોઈપણ બિઝનેસ માટે એ આટલું બધું મહત્વનું છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ પ્લાન પહેલાં તો બજારની અત્યારની હાલત શું છે એ તપાસે છે. એ પણ નક્કી કરે છે કે ગ્રાહકો કોણ છે અને એમને આપણી પ્રોડક્ટ કે સર્વિસ કઈ રીતે વેચવામાં આવશે. આનાથી શું થાય? જે પણ માર્કેટિંગના પ્રયાસો થાય છે એને એક સાચી દિશા મળે છે અને બજેટનો પાઈનો હિસાબ યોગ્ય જગ્યાએ વપરાય છે. તો માર્કેટિંગ પ્લાન શું છે એ તો આપણે સમજ્યા, પણ અસલી સવાલ તો એ છે કે એની જરૂર જ શા માટે છે? એનાથી એવા તો કયા ફાયદાઓ થાય છે? ચાલો જાણીએ. જુઓ, એક વાત સમજવી બહુ જરૂરી છે. માર્કેટિંગ પ્લાન કોઈ પથ્થરની લકીર નથી હોતી. એ તો એક જીવંત દસ્તાવેજ છે જે ગ્રાહકને હંમેશા કેન્દ્રમાં રાખીને સતત વિકસતો રહે છે. તે સ્વોટ એનાલિસિસ જેવી ટેકનિકથી બજારમાં ક્યાં તક છે એ ઓળખે છે. મતલબ કે એ મોટા પાયે દિશા પણ આપે છે અને નાના નાના પગલાં કઈ રીતે લેવા એ પણ બતાવે છે. અને હા, જેમ બજાર બદલાય એમ એ પણ બદલાય છે. તો આ બધી મહેનતનું ફળ શું મળે? એક સારો પ્લાન સીધો જ બિઝનેસના નફા પર અસર કરે છે. એ સાચા ગ્રાહકોને ખેંચી લાવે છે, રોકાણકારોનો વિશ્વાસ જીતે છે અને સૌથી અગત્યનું, આખી ટીમને એક જ દિશામાં ફોકસ રાખે છે. કોઈપણ માર્કેટિંગ પ્લાનના બે મુખ્ય પાયા હોય છે. એક, આપણે કોને વેચી રહ્યા છીએ અને બીજું, આપણે કઈ કિંમતે વેચી રહ્યા છીએ. ચાલો હવે આ બે સૌથી મહત્વના ઘટકોને સમજીએ. બધી જ વ્યૂહરચનાની શરૂઆત આ એક જ સવાલથી થાય છે: આપણો આદર્શ ગ્રાહક કોણ છે? જો આનો જવાબ સ્પષ્ટ ન હોય ને તો બધા જ પ્રયત્નો પાણીમાં જઈ શકે છે. એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આપણી પ્રોડક્ટની સૌથી વધુ જરૂર કોને છે. આદર્શ ગ્રાહકને ઓળખવા માટે જાણે એમની દુનિયામાં ડોકિયું કરવું પડે છે. એમની ઉંમર કેટલી છે, એમને શું ગમે છે, એમની જીવનશૈલી કેવી છે, એમની જરૂરિયાતો શું છે, આ બધી માહિતી એમની સાથે વધુ સારી રીતે કનેક્ટ થવામાં મદદ કરે છે. ગ્રાહકને તો ઓળખી લીધા, પણ હવે આવે છે સૌથી મોટો પડકાર: કિંમત નક્કી કરવાનો. યાદ રાખવું જોઈએ કે કિંમત ખાલી એક આંકડો નથી. એ પ્રોડક્ટની ગુણવત્તા અને બ્રાન્ડની વેલ્યુ પણ દર્શાવે છે. એક નાનકડો ફેરફાર પણ નફા પર બહુ મોટી અસર કરી શકે છે. કિંમત નક્કી કરવાની મુખ્યત્વે 3 રીતો છે. પહેલી છે ખર્ચલક્ષી, એટલે કે બનાવવાનો ખર્ચ વત્તા આપણો નફો. બીજી છે લવચીક, જેમાં માંગ પ્રમાણે કિંમત ઉપર નીચે થાય છે. અને ત્રીજી છે સંબંધિત, જેમાં આપણે બજારમાં બીજા સ્પર્ધકો શું ભાવ રાખી રહ્યા છે એ જોઈને આપણી કિંમત નક્કી કરીએ છીએ. ઓકે, તો હવે આપણું લક્ષ્ય અને કિંમત બંને નક્કી છે. પણ સવાલ એ છે કે ગ્રાહકો સુધી પહોંચવું કેવી રીતે? એમના સુધી આપણી વાત કેવી રીતે પહોંચાડવી? અહીંયા જ પ્રમોશન અને વિતરણની વ્યૂહરચનાઓ કામે લાગે છે. પ્રમોશનનો મતલબ ખાલી જાહેરાત નથી. એ તો ગ્રાહકો સાથે વાતચીત કરવાનો એક રસ્તો છે. એ લોકોને પ્રોડક્ટ વિશે જાણકારી આપે છે અને એમને એ ખરીદવા માટે પ્રોત્સાહિત કરે છે. હવે પ્રમોશનના બે મુખ્ય રસ્તા છે. એક છે અબવ ધ લાઇન, એટલે કે ટીવી, છાપા, ઓનલાઈન જેવી જાહેરાતો દ્વારા બહોળા વર્ગ સુધી પહોંચવું. અને બીજું છે બિલો ધ લાઇન, જે થોડું પર્સનલ છે, જેમાં ખાસ ઇવેન્ટ્સ કે ડાયરેક્ટ માર્કેટિંગ દ્વારા પસંદગીના ગ્રાહકોને જ ટાર્ગેટ કરવામાં આવે છે. ચાલો, પ્રોડક્ટ પણ સરસ, કિંમત પણ બરાબર, પ્રમોશન પણ જોરદાર, બધું જ તૈયાર છે. પણ જો એ પ્રોડક્ટ ગ્રાહકના હાથમાં જ ન પહોંચે તો બધું નકામું. આ છે છેલ્લું અને સૌથી મહત્વનું પગલું, જેને કહેવાય વિતરણ. ઉત્પાદનને ગ્રાહક સુધી પહોંચાડવાના 4 મુખ્ય રસ્તા છે. 0 સ્તર એટલે કંપની સીધું જ ગ્રાહકને વેચે. પછી આવે એક સ્તર, જેમાં વચ્ચે એક રિટેલર આવે. 2 સ્તર એ સૌથી સામાન્ય રીત છે, જેમાં જથ્થાબંધ વેપારી અને પછી રિટેલર હોય. અને 3 સ્તરમાં એજન્ટ પણ જોડાય છે. હવે આપણે યોજનાના છેલ્લા પણ સૌથી અગત્યના તબક્કામાં છીએ.
અહીંયા વાત ખાલી બજારમાં ટકી રહેવાની નથી પણ વિકાસ કરવાની છે અને એના માટે સ્પર્ધાનું વિશ્લેષણ અને ગ્રાહકો સાથે મજબૂત સંબંધો હોવા ખૂબ જરૂરી છે. યાદ રાખજો, બજાર એક રમતનું મેદાન છે અને ત્યાં બીજા પણ ખેલાડીઓ છે, એટલે પોતાના સ્પર્ધકોને સમજવા ખૂબ જ જરૂરી છે. એમની તાકાતમાંથી શીખવાનું છે, પણ એમની નબળાઈઓમાં જ આપણી જીતની તક શોધવાની છે. તો સ્પર્ધકોનું વિશ્લેષણ કરવા માટે કેટલાક સવાલો પૂછવા જ પડે. તેઓ ક્યાં સફળ છે અને ક્યાં પાછા પડે છે? એમના ગ્રાહકો એમના વિશે શું વિચારે છે? આ સવાલોના જવાબો જ બજારમાં એક અલગ ઓળખ બનાવવામાં મદદ કરશે. વેચાણ થઈ ગયું એટલે વાર્તા પૂરી નથી થતી. ત્યાંથી તો નવી શરૂઆત થાય છે. ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન એટલે કે CRM એ ગ્રાહકો સાથે મજબૂત અને લાંબા ગાળાના સંબંધો બાંધવાની કળા છે. યાદ રાખવું જોઈએ કે એક ખુશ ગ્રાહક 1000 જાહેરાતો બરાબર હોય છે. તો અંતમાં આપણે એ જ કહી શકીએ કે માર્કેટિંગ પ્લાન એ માત્ર કાગળ પરની યોજના નથી. એ તો એક જીવંત માર્ગદર્શિકા છે. એક એવો રોડમેપ છે જે સપનાને હકીકતમાં બદલવાની શક્તિ ધરાવે છે. કદાચ એમ પણ કહી શકાય કે એ બિઝનેસની સફળતાની ગાડીનું સ્ટીયરિંગ વ્હીલ છે. આ બધી વાત પછી દરેક બિઝનેસ માલિકે પોતાની જાતને પૂછવું જોઈએ, શું તેમના બિઝનેસ પાસે સફળતા માટેનો આવો સ્પષ્ટ રોડમેપ તૈયાર છે? અને જો જવાબ ના હોય તો કદાચ હવે તેને બનાવવાનો સૌથી સારો સમય છે.